ખેડૂત મિત્રો, તમે પણ ભીંડાનું વાવેતર કરેલું છે ને ભીંડાની અંદર છે કયું ખાતર કયા સ્ટેજે નાખવું તે તમને ખબર નથી, તો ચાલો જાણી લો આ વિડીયોની અંદર કે કયું ખાતર છે કયા સ્ટેજે નાખવી તો આવો સારો જે ભીંડો છે એ થઈ શકે. મિત્રો, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા આપેલી ભલામણ મુજબ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના જો ડોઝની વાત કરીએ તો નાઇટ્રોજન 150 કિલો, ફોસ્ફરસ 50 કિલો અને જે પોટાશ છે એ 50 કિલો પ્રતિ હેક્ટર છે એ ભીંડાના પાકની અંદર છે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલું ભલામણ. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આ જે ફિલ્ડ છે એ છે ભીંડવાની યુપીએલ કંપનીનું એડવન્ટા 201 નંબરનું બિયારણ જોઈ શકો છો. તો આના પાયાના ખાતર તરીકે શું વાપરેલું છે ને તે ચાલો આ વિડીયોની અંદર આપણે જાણીએ. ખેડૂત મિત્રો, આપણે ભીંડાના પાકની અંદર જો પાયાના ખાતરની વાત કરીએ અને દિવસો વાઇઝ જો ખાતરના શેડ્યુલની વાત કરીએ તો ખેડૂત મિત્રો, જો તમે ભીંડાનું વાવેતર કરેલું હોય તો પાયાના ખાતર તરીકે તમારે ડીએપી 20 થી લઈને 25 કિલોગ્રામ પ્રતિ વીઘે, આ સિવાય તમારે મ્યુરેટ ઓફ પોટાશ જેને આપણે એમઓપી તરીકે ઓળખીએ છીએ 8 થી લઈને 10 કિલોગ્રામ પ્રતિ વીઘે, અને એની સિવાય જે તમારે જે સડેલું ખાતર એટલે કે જે આપણે છાણિયું ખાતર કહીએ 1 થી 2 ટ્રોલી પર વીઘે છે એનો વપરાશ કરો. હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરવાની છે કે ભીંડાના પાકની અંદર આપણે જે યુરિયા ખાતર છે એનું વ્યવસ્થાપન કઈ રીતના કરવાનું. તો ખેડૂત મિત્રો, જ્યારે તમારો ભીંડો છે એ 20 થી લઈને 25 દિવસનો થાય ત્યારે તમારે જે 16 થી લઈને 18 કિલોગ્રામ યુરિયા પ્રતિ વીઘે છે એનો વપરાશ કરવાનો છે. આ સિવાય જ્યારે તમારો ભીંડો, જ્યારે તમે બીજી વાર યુરિયાનો વપરાશ કરતા હોય, જ્યારે તમારો ભીંડો 40 થી લઈને 45 દિવસનો થાય અને ફૂલ અને ફળ અવસ્થા જ્યારે ચાલુ થાય એની પહેલાનો જે ટાઈમ છે ત્યારે તમારે છે 16 થી લઈને 18 કિલોગ્રામ યુરિયાનો બીજા રાઉન્ડની અંદર છે વપરાશ કરવાનો છે. મિત્રો, તમારો ભીંડો જ્યારે છે 45 થી લઈને 50 દિવસનો થઈ જાય ત્યારબાદ તમારે જે મલ્ટી માઇક્રો ન્યુટ્રિયન્ટ ગ્રેડ નંબર 4 છે એનો વપરાશ કરવાનો છે, અને તમારે જે દર 10 દિવસે છે આ મલ્ટી માઇક્રો ન્યુટ્રિયન્ટ છે એનો વપરાશ કરવાનો છે, જેના લીધે છે તમારી જે કન્ટિન્યુ વીણી છે 2-3 દિવસે આવતી રહે અને તમે મેક્સિમમ છે ભીંડાનું ઉત્પાદન લઈ શકો. વાત કરીએ ગ્રેડ 4 ની અંદર શું શું આવેલું છે તો આયરન, મેંગેનીઝ, કોપર, ઝિંક વગેરે જેવા જે માઇક્રો ન્યુટ્રિયન્ટ છે આ ગ્રેડ 4 ની અંદર આવેલા છે, જેના લીધે તમે આ ભીંડો જોઈ શકો છો તેનો જેવો છે તમારે ભીંડાની અંદર છે ગ્રોથ જોવા મળવાનો છે.